ખેડાના કપડવંજ નજીક આવેલી નર્મદા નહેર ફરી એકવાર ચર્ચામાં આવી છે। છેલ્લા 24 કલાક દરમિયાન બે વ્યક્તિઓના મોતના બનાવો સામે આવતા સ્થાનિકોમાં ચિંતા વધી ગઈ છે। એક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે અન્ય એક યુવાનના મોતના બનાવે પણ સવાલ ઉભા કર્યા। પોલીસ દ્વારા બંને મામલાની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે અને સ્થાનિકોના જણાવ્યા મુજબ સમયાંતરે અહીં આવા બનાવો સામે આવતા રહે છે, જેના કારણે નહેરની આસપાસ વધુ સુરક્ષા વ્યવસ્થા અને દેખરેખની માંગ ઉઠવા પામી છે। રાજ્યના સૂકા પ્રદેશો સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે નર્મદા કેનાલનું નિર્માણ કરાયું હતું। જો કે સમય જતાં આ કેનાલનો ઉપયોગ આત્મહત્યા કરવા માટે પણ થવા લાગ્યો। રેડી પડેલી કેનાલમાં જીવનથી ત્રાસી ગયેલા લોકો આવીને પડતું મૂકતા હોય છે। નિષ્ણાંતો માને છે કે ઘરેલુ તણાવ, આર્થિક મુશ્કેલીઓ, ગંભીર બીમારી અને અન્ય વ્યક્તિગત સંજોગો લોકોને માનસિક દબાણ તરફ ધકેલી શકે છે। આવા સમયે પરિવાર, સમાજ અને તંત્રની સમયસર મદદ મહત્વપૂર્ણ બની જાય છે। આ ઘટનાઓ માત્ર કાયદો વ્યવસ્થાનો નહીં પરંતુ માનસિક આરોગ્ય અને સામાજિક સહયોગનો પણ એક ગંભીર વિષય બની રહ્યો છે અને ખેડાના કપડવંજ પાસે જે નર્મદા કેનાલ આવેલી છે તેમાં છેલ્લા 24 કલાકમાં બે લોકોએ ઝંપલાવીને જીવન ટૂંકાવી દીધું છે। તેના કારણે આસપાસના સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે અને સ્થાનિકોનું કહેવું છે કે અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે। અનેક લોકો આવી જ રીતના આવીને અહીંયા નદીમાં પડતું જે કેનાલ છે ખાસ કરીને તેમાં પડતું મૂકતા હોય છે। અને આજ બધે આપણી સાથે ચર્ચા કરવા માટે સ્થાનિક નીતિન પટેલ જોડાઈ ગયા છે। નીતિનભાઈ, નર્મદા નહેર સુસાઇડ પોઈન્ટ બની ગઈ છે, શું કહેશો? ની વાત સાચી છે। નર્મદા નહેરમાં વારંવાર આજુબાજુમાંથી જે લોકો આવે છે એ અંદર પડતા હોય છે। પહેલા ગામડાઓમાં કુવામાં પડતા હતા, પરંતુ હવે ગામડાઓમાં ક્યાંય કુવા રહ્યા નથી અને લોકોને બસ આ સુસાઇડ કરવાની જગ્યા એટલે નર્મદા નહેર દેખાઈ ગઈ છે। ત્યારે અહીંયા ગાડી એની લોકોનામાં અવેરનેસ આવવી જોઈએ। લોકોને આવા ગુસ્સા પરથી દૂર કરવા માટે કેવી રીતે એને સમજાવવા એની પણ એક જાગૃતતા લાવવી એ જરૂરી છે। આમ તો હવે કેનાલની અંદર નજીકના લોકો કોઈ પડતા નથી, પરંતુ ખૂબ દૂરથી જ્યાં એને કોઈ આરો ના હોય ત્યારે કેનાલ પર આવીને અહીંયા પડે છે। ત્યારબાદ ઘણી બધી દૂર જગ્યાએ પણ જતા રહેતા હોય છે। હું માનું છું ત્યાં સુધી પબ્લિકમાં અવેરનેસ આવવાની બહુ ખૂબ જરૂર છે। નીતિનભાઈ, આ જે કપડવંજ વિસ્તારની આ જે નર્મદા કેનાલ છે તો ત્યાં આસપાસ સુરક્ષા વ્યવસ્થા પૂરતી છે કે કેમ? સુરક્ષા વ્યવસ્થા કોઈ જ નથી। બધે બ્રિજ બનાવેલા છે અને બ્રિજ ઉપરથી તુરંત જ કૂદી પડાય એવી જગ્યાઓ છે। કિનારા ઉપરથી પડવા માટે તેને થોડી મુશ્કેલી અનુભવે છે, પરંતુ બ્રિજ ઉપરથી ડાયરેક્ટ કૂદકો મારવામાં એને અનુકૂળતા હોય એ પ્રમાણે કૂદીને એ સુસાઇડ કરતા હોય છે અને પોતાનો જીવ ગુમાવતા હોય છે। ત્યારે બ્રિજની બંને ઉપર જાળી મૂકવી જોઈએ, બહુ જરૂરી છે। નીતિનભાઈ, કેટલા સમયથી હવે સ્થાનિકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવે છે કે અહીંયા આવા પ્રકારની ઘટનાઓ બની રહી છે અને જાળી નાખવી હવે આવશ્યક બની ગઈ છે? ખાસ તો વારંવાર અમે નર્મદા નિગમને જણાવીએ છીએ। નર્મદા નિગમ એ બ્રિજની બંને બાજુ રેલિંગ જાળી એ ઊભી કરવી જોઈએ, પરંતુ હજુ સુધી એવું કરતા નથી। મોટા શહેરો અને મોટા લોકો માટે જે જગ્યાએ બ્રિજ જતા હોય ત્યાં કરતા હોય છે કામ, પણ નાના જયારે માણસોને પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય ત્યારે આવી જાળીની ખૂબ જરૂર છે। નીતિનભાઈ, તાત્કાલિક કયા પ્રકારના પગલાં લેવા જોઈએ? જે ટીમ અહીંયા તરવૈયાઓ જે આવતા હોય છે એમણે નજીકમાં આવીને આજુબાજુમાં લોકોને અવેરનેસ કરવી જોઈએ। ગામડાઓમાં પણ આની જાણકારી આપવી જોઈએ કે ભાઈ ગુસ્સો કરવાથી કોઈ સુસાઇડ ન કરાય, પણ એનો રસ્તો પણ હોય છે। છેવટે એને પોલીસ સ્ટેશને હાજર થઈને પણ કોઈની ફરિયાદ કરવી તો એનાથી પણ એનો ઉકેલ આવતો હોય છે, પરંતુ સુસાઇડ કરવાથી કોઈ ઉકેલ આવતો નથી। નીતિનભાઈ, એક એવો પણ અહીંયા પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે આસપાસના વિસ્તારમાં અથવા તો કેનાલની પાસે ચોક્કસ કોઈ પેટ્રોલિંગ થાય છે, પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવે છે? પેટ્રોલિંગ કરવામાં આવતું નથી, પણ અહીંયા તો દારૂ જુગારના અડ્ડા બની ગયા છે। નર્મદા કેનાલના કિનારા ઉપર જાડી ઝાંખરાઓની અંદર લોકો દારૂ વેચતા હોય છે। પોલીસ આવતી હોય પણ આ બાબતે સચેત કે સજાગ રહેતી પણ નથી। જી બિલકુલ નીતિનભાઈ, જોડાવા બદલ આપનો આભાર। તો સતત બનતી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં પણ ચિંતા વધી ગઈ છે। સ્થાનિકોની છેલ્લા ઘણા સમયથી માંગ છે કે જે બ્રિજ ખાસ કરીને બનાવવામાં આવ્યા છે તેની આસપાસ જાળી બનાવવામાં આવે, રેલિંગ બનાવવામાં આવે, પરંતુ નર્મદા નિગમ દ્વારા ક્યાંક ને ક્યાંક આંખ આડા કાન કરવામાં આવતા હોય તેવા પ્રકારની સ્પષ્ટપણે સ્થિતિ ઊભી થઈ છે।